મોતીડે એ હાલો મોતીડે ચોક પુરાવજો જી રે એ મોતીડે ચોક પુરાવજો જી રે સ્વાગતકારો ને મારા ભાગવત ભગવાનનું પોથીજી પ્રેમથી પધારજો જી રે કંકુ ચોખલિયાના સાથિયા પુરાવજો કંકુ ચોખલિયાના સાથિયા પુરાવજો ફૂલડા હલો ફૂલડા હે આવા ફૂલડા શેરીમાં પધરાવજો જી રે સ્વાગત કરો ને મારા ભાગવત ભગવાનનું પોથીજી પ્રેમથી પધારજો જી રે સાથે બેસીને તમે કથા સાંભળજો સાથે બેસીને તમે કથા સાંભળજો અંતરના હો અંતરના એ હાલો અંતરના બારણા ઉગાડજો જી રે
भज मन श्री राधे, 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 भज मन श्री राधे। भज मन श्री राधे, 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 भज मन श्री राधे। चौक पुराओ, माटी रंगाओ, चौक
सखी मंगल गारे ओ तेरी सखी मंगल गारे धरती अंबर सजारे ओ उतरेगी आज मेरे पिया की सवारी उतरेगी आज मोरे पिया की सवारी सवारी लक्ष्मी बारो नजर उतारो लक्ष्मी बारो नजर उतारो आज मोरे पिया घर आए आज मोरे कान्हा घर आए अरे कोई काजल लाओ रे मोहे काला टीका लगाओ रे अरे कोई काजल लाओ रे मोहे काला टीका लगाओ रे उनकी छवि से दिखूं मैं तो प्यारी उनकी छवि से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी वारो नजर उतारो आज मेरे कान्हा घर आयो आज मेरे कान्हा घर आयो पीहू पीहू पपैया बोले कुहू कुहू कोयलिया रटे पीहू पीहू पपैया
હાલ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે પવિત્ર અને પાવનકારી મહાપુરાણ શ્રીમદ ભાગવતજીને શ્રવણ કરવા માટે બેઠા છીએ એવા શ્રી ભાગવતજીના ચરણમાં વંદન. વ્યાસ ગાદી ઉપર બિરાજિત પરમ પૂજ્ય શાસ્ત્રીજી જ્યોતિષાચાર્ય વેદ પુરાણ શાસ્ત્રના પરમ જ્ઞાતા જેમની સુમધુર વાણીથી આપણે આ કથા ગંગાનું રસપાન કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રીજી વિક્રમભાઈ પંડ્યાજીના ચરણમાં વંદન. આ પાવનકારી કથાનું સોશિયલ મીડિયા તેમજ શાસ્ત્રીજીની યુટ્યુબ ચેનલ શાસ્ત્રી વિક્રમ પંડ્યા દેવ તથા ફેસબુકના માધ્યમથી કથાનું શ્રવણ કરી રહેલા ભાવિક ભક્તજનો તેમજ આ કથા મંડપની અંદર ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તજનો કે જેના હૃદયમાં શ્રી કૃષ્ણ વસે છે એ કૃષ્ણને વંદન. આ કથાના મુખ્ય યજમાન શ્રી છગનભાઈ કલ્યાણભાઈ વાઢેર, અખંડ સૌભાગ્યવતી મીનાક્ષીબેન છગનભાઈ વાઢેર, શ્રી નટવરલાલ કલ્યાણભાઈ વાઢેર, અખંડ સૌભાગ્યવતી લાભુબેન નટવરલાલ વાઢેર, શ્રી વસંતભાઈ કલ્યાણભાઈ વાઢેર, અખંડ સૌભાગ્યવતી કમળાબેન વસંતભાઈ વાઢેર, શ્રી ચંદુભાઈ કલ્યાણભાઈ વાઢેર, અખંડ સૌભાગ્યવતી વર્ષાબેન ચંદુભાઈ વાઢેર, શ્રી પ્રવીણભાઈ કલ્યાણભાઈ વાઢેર, અખંડ સૌભાગ્યવતી લીલાવંતીબેન પ્રવીણભાઈ વાઢેર તેમજ અત્રે ઉપસ્થિત સર્વે વાઢેર પરિવાર. વાઢેર પરિવાર દ્વારા આયોજિત આ પાવનકારી શ્રીમદ ભાગવત સપ્તાહનું બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે કથા ગંગાનું રસપાન કરવાથી ભગવાનના ચરણ મળે છે, મનુષ્યને અપાર પુણ્ય મળે છે. ત્યારે આ કથા ગંગાના રસપાનનો અવસર આપણને મળ્યો છે ત્યારે આવો આપણે બધા શાસ્ત્રી શ્રી વિક્રમભાઈ પંડ્યાજીના ચરણમાં વંદન સાથે પ્રાર્થના કરીએ. અરે આપણે સૌ તો ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણે શાસ્ત્રીજી શ્રી વિક્રમભાઈ પંડ્યાના મુખેથી આ કથા ગંગાના શ્રવણનો લાભ મેળવી રહ્યા છે. શાસ્ત્રીજીએ તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જ્યોતિષ વાસ્તુ અને કર્મકાંડમાં ઘણી ડિગ્રીઓ મેળવી છે. શાસ્ત્રીજી પોતે અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી અગાસના દીવ ક્ષેત્ર યુવા પાંખના પ્રેસિડેન્ટ છે. શાસ્ત્રીજી IIF ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનના સભ્ય પણ છે. અરે હમણાં થોડા સમય પહેલા શાસ્ત્રીજીને આ ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા લેવલે શાસ્ત્રીજીને સારા કથાકાર તરીકે સન્માન કરવામાં આવ્યા છે. તો આવા વ્યાસજીના આપણે બધા સાથે મળી કરબદ્ધ પ્રાર્થના કરીએ કે આ પાવનકારી કથા ગંગાનો પ્રવાહ વહેતો કરે એવી પ્રાર્થના સાથે શાસ્ત્રીજીના ચરણની અંદર વંદન સાથે પ્રણામ. હરિઓમ તત્સત. સૌને જય શ્રી કૃષ્ણ. પૂજ્ય શાસ્ત્રી. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ.
ભગવતે વાસુદેવાય વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાતરુણબિં બફલાંદરોષ્ટાં પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા તૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને કૃષ્ણાત્વદેયપદપંકજપંજરાન્તે અદ્યેવ મે વિશતુ માન નસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત બેતે કંઠાવરોધન વિદો સ્મરણં કુતસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે તસ્મે શ્રી ગુરુવે નમઃ. નંદનંદન યશોદાનંદન એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદની અંદર વંદન કર્યું. આ તીર્થ ક્ષેત્ર કે જ્યાં ગુપ્ત ગંગાજી વહે છે સતત, એવા ગુપ્ત પ્રયાગના આ તીર્થ ક્ષેત્રની પાવનકારી ભૂમિ અને એ ભૂમિની પરમ ચેતનાને વંદન. યજમાન પરિવાર, મારો જમણો હાથ જેને કહી શકાય એવા મારા વિપ્રવૃંદ, એમને સાદર વિપ્રવૃંદ સહિત સૌને પ્રણામ સાથે માં ભગવતી શારદાના પરમ ઉપાસક સારસ્વત ગણો એમને પણ પરમ અનુરાગીઓને પણ વંદન સાથે
પરમ દિવ્ય ચેતના કે જેના આપણે પરમ દિવ્ય ચેતનાના જે ગુણગાન માટે અહીંયા બેઠા છે એવા ભગવાન શ્રી કૃષ્ણની વાંગમય મૂર્તિ, વાણીમય મૂર્તિ એવા ભાગવતજી, એમને પ્રણામ સાથે આજે આ વાઢેર પરિવારના સમસ્ત પિતૃઓના કંઈક પુણ્યના પ્રભાવે જ્યારે આપણે આ એમના પિતૃઓના મોક્ષાર્થે એમના શ્રેયને માટે આ વાઢેર પરિવારના પૂર્વજોના પાછળ જે ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન છે એની અંદર પધારેલા સમસ્ત વાઢેર પરિવાર અને એમને આમંત્રિત જેમને જેમને આપ્યું છે ને એમના આમંત્રણને માન આપીને આવેલા છે સૌને વંદન સાથે કથાની અંદર આજે પ્રથમ મહાત્મયની કથાની અંદર પ્રવેશ, અને એ પ્રવેશ કરતા પહેલા થોડી ક્ષણોને માટે ભગવાન નામનો આશ્રય, ભગવાનનું કીર્તન સાથે કથાની અંદર પ્રવેશ. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ
ભજ મન નારાયણ કથાના પ્રારંભે અત્રે દીવ ગાયત્રી પરિવાર એમના શ્રીમતી ચંદ્રિકાબેન અને એની સાથે પધારેલા બધા જ બહેનો, વાઢેર પરિવાર તરફથી આ બધાનો ખૂબ ખૂબ આભાર છે. આપણે સૌ તાલીઓથી વધાવશું એમને. સાહેબ, દીવથી અહીંયા સુધી આપણી પોથી યાત્રાને શોભાવવા માટે, દીપાવવા માટે બધા અહીંયા પધાર્યા છે. અત્રે ચંદ્રિકાબેનને બધા વતી વિનંતી કે અહીંયા પધારે સ્ટેજ ઉપર. અને વાઢેર પરિવારના એક વડીલ અહીંયા કોઈ પણ પધારજો. ચંદ્રિકાબેનનું આપણે સ્વાગત કરવાનું છે, સન્માન કરવાનું છે. કોઈ એક વ્યક્તિ આપણા વાઢેર પરિવારમાંથી અહીંયા વડીલમાંથી આવો. સમજી શકાય એમ છે કે આજ પહેલો દિવસ છે, પોથી યાત્રામાં થોડા આપણે મોડા છીએ અને એમને થોડું પહોંચવાની, કદાચ માં જગદંબાની માં ગાયત્રીના ઉપાસક છે એટલે કેમેરામેન અહીંયાથી જ આવવાનું છે. લઈને મૂકી દો. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. श्री कृष्णाय वयं नुमः. સતચિત અને આનંદ જેનું સ્વરૂપ છે એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના આપણે અહીંયા ગુણગાન ગાવા માટે બેઠા છીએ ત્યારે શ્રીમદ ભાગવત કથાનો આજ પહેલો દિવસ અને પહેલા દિવસનો પ્રારંભ એટલે મહાત્મયની કથા.
મહાત્મય. સરળ ભાષામાં કહે તો ઇન્ટ્રોડક્શન, પરિચય. હવે ભાગવતજી પોતાના મુખે પોતાનો જો પરિચય આપે તો કહેવત છે ને કે પોતાના વખાણ પોતે જે ક્યારેય કરાય નહીં, આત્મશ્લાઘા લાગે. અને આત્મશ્લાઘાનું બીજું નામ એટલે મૃત્યુ. એટલે હંમેશા ઇન્ટ્રોડક્શન કરાવનાર વ્યક્તિ કદાચ જો હોય ને તો એ બીજું હોય. બડા બડાઈ ના કરે, બડાઈ ના કરે, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे કે લાખ હમારા મોલ. અને એટલા માટે આ શ્રીમદ ભાગવત એનું મહાત્મય બે જગ્યાએ વર્ણવેલું છે, એક સ્કંદ પુરાણની અંદર અને બીજું છે એ પદ્મ પુરાણ. આ બે મહાગ્રંથોની અંદર ભાગવતજીનો પરિચય આપવામાં આવ્યો છે. પદ્મ પુરાણની અંદર ભાગવતજીની મહત્તાના ગુણગાન ગાયેલા છે. અને વેદ વ્યાસજીની આજ્ઞા છે કે શ્રીમદ ભાગવતનું મહાત્મય પ્રારંભમાં જ્યારે લેવામાં આવે ને ત્યારે એ પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મય. અને મંગલકારક ભગવાનના ગુણોનું કીર્તન કરતા કરતા મહાત્મયનો પ્રારંભ. આમ તો પ્રત્યેક ગ્રંથનો પ્રારંભ એટલે જ મંગલ. મંગલ શબ્દનો અર્થ સમજવા જેવો છે. મમ પાપ ગલયતિ ઇતિ મંગલ. મમ એટલે કે મારા, પાપ એટલે કરેલા નબળા કર્મ, અને એને જે ગાળી નાખે એનું નામ મંગલ. મંગલ કરીએ તો આપણું પણ મંગલ થાય અને પાપનો નાશ પણ થાય છે. એટલે મંગલ કરનારો એવો આ પરમ દિવ્ય ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. મહાત્મયના પહેલા શ્લોકની અંદર જ સરસ મજાનું વર્ણન છે પરમાત્મા. અને એ વર્ણન એટલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનો હેતુ છે, તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપને, ત્રણ પ્રકારના પાપને જે દૂર કરનારા છે. અને એ ત્રણ પ્રકારના તાપ એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ પ્રકારના તાપને જે નાશ કરનારા છે એવા પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. બીજી દરેક ભાષાની અંદર એક વચન અને બહુવચન. જ્યારે સંસ્કૃતની અંદર તો એક વચન, દ્વિવચન અને બહુવચન. અહીંયા સરસ મજાનું લખ્યું છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહમ, આવામ અને વયમ, હું એટલે અહમ, આવામ એટલે અમે બે, અને વયમ એટલે અમે બધા જ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
અને એવા નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણને વંદન સાથે મહાત્મ્યની કથાનો પ્રારંભ છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદન સ્વરૂપ છે. ભગવાનના 3 સ્વરૂપો બતાવ્યા: સત, ચિત અને આનંદમય સ્વરૂપ. જગત અને જગતના બધા જ પદાર્થો અથવા તો જગતના દરેક જીવ એ પરમાત્માનો જ અંશ છે. પરમાત્મામાંથી જ સર્વ પ્રગટ થયું છે. અને દરેકની અંદર આ 3 વસ્તુ સત, ચિત અને આનંદ, આ 3 દરેકની અંદર સમાયેલું જ છે. ઓછા વધતા પ્રમાણમાં છે, વિદ્યમાન છે, પણ આ દરેક સ્વરૂપ એક સાથે પ્રગટ થઈ અને આપણને દેખાતા. જડ પદાર્થ છે કોઈ વસ્તુ, એની અંદર સત છે પણ ચિત્ત અને આનંદનો અભાવ છે. જીવમાં સત છે અને ચિત્ત છે પણ એની અંદર આનંદનો અભાવ છે. અને એક પરમાત્મા જ, એક કનૈયો જ, એક કૃષ્ણ કયો કે એક ભગવાન કયો, એની અંદર જ આ 3 ગુણો એકી સાથે વિદ્યમાન રહેલા છે. અને એટલે કીધું ને કે સતચિત આનંદાય સ્વરૂપ. સમજવા જેવી વાત છે. આનંદ છે ને એ પણ આપણું પોતાનું જ સ્વરૂપ છે. બધામાં છે પણ ક્યાંક અપ્રગટ રૂપે રહેલું છે. અને એ અપ્રકટ રૂપે રહેલો જે આનંદ છે, એ આનંદને પ્રગટ કરાવી દે એવો કોઈ ગ્રંથ એટલે આ શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એમ કહે છે કે જીવ છે એ જ ઈશ્વરનો અંશ છે. અંશનું અંશીમાં ભળી જવું એ જ જીવનો ધ્યેય છે. અને આપણો બધાનો પણ ધ્યેય અત્યારે તો એ જ છે ને કે વાઢેર પરિવારના આપણા જે કોઈ પણ દિવંગત આત્મા છે, દિવંગત પિતૃઓ છે, વડવાઓ છે, એ ભગવાન કનૈયાના સાનિધ્યની અંદર, વૈકુંઠની અંદર આપણા પિતૃનો વાસ થાય. એ જ હેતુ છે ને આપણો પણ. એ ભાવથી જ આપણે આ કર્મ કરીએ છીએ ને. ઈશ્વરનો અંશ છે આ જીવ, અને અંશનું અંશીમાં ભળી જવું. શ્રીમદ ભાગવત છે ને મુક્તિ આપનારો ગ્રંથ છે. કલો કેશવ કીર્તન. કળિયુગની અંદર આ ભગવાનના કીર્તન, ભગવાનના ગુણગાન જેવું બીજું મોટું પરમ પુણ્ય બીજું કોઈ છે? સાહેબ, ભાગવતજીની અંદર તો એટલી બધી તાકાત છે, એટલી બધી ક્ષમતા છે કે એ ભાગવતજીને જ્યારે વાતે ગાતે માથા ઉપર પધરાવી અને પોથીજીને જ્યાં પંડાલમાં લાવી અને એના સ્થાને આપણે સ્થાપિત કરીએ ને, એનું સ્થાપન થાય, ખાલી એની પૂજા થઈ જાય ને, ત્યાં જ બધા જ પિતૃઓને મુક્તિ મળી જ જાય છે. એમાં શંકા નથી. ભાગવતજીની એની અંદર એટલી તાકાત છે, મુક્તિ મળે જ છે પિતૃઓને, શંકાને સ્થાન નથી. બાકીની 8 દિવસની આ 7 દિવસની કથા જે છે ને, એ તો આપણો મનખો સુધારવા માટે છે, આપણું જીવન ચરિત્ર આપણા જીવનની અંદર કંઈક ઉતારવા માટે અને આપણા જીવનને સુધારવા માટેની આ 7 દિનની કથા છે. બાકી તો ભાગવતજીને વાતે ગાતે ખાલી લઈને પધરાવી દો ને ઘરના આંગણે, એવા તીર્થ ક્ષેત્રની અંદર, ત્યાં જ પિતૃઓને મુક્તિ મળી જાય છે. પ્રમાણ છે ભાગવતજીની અંદર એવું. ધંધુકારીની કથા, આત્મદેવ બ્રાહ્મણની કથા, મહાત્મયની અંદર જેનું વર્ણન છે, અને એ કથાનું આપણને શ્રવણ કરતા એ કથા આપણને પ્રમાણ સ્વરૂપ બતાવે છે કે પિતૃઓને ચોક્કસ મુક્તિ મળે છે. મુક્તિ આપનારો એવો પરમ ગ્રંથ એટલે આ શ્રીમદ
ભાગવત. અને એની એ પાવનકારી કથા, એની મહાત્મ્યની કથા આપણે સાંભળવા માટે બેઠા છે. આજે કથાનો પહેલો દિવસ, અને પહેલા દિવસ એટલે પ્રારંભની કથા, સરળ ભાષામાં કહીએ ને તો મહાત્મયની કથા. અને આજે પહેલો શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કનૈયાને વંદન સાથે કથાનો પ્રારંભ. ચંદન અને વંદન એ નંદ નંદનને અતિ પ્રિય છે. કનૈયાને ભાવથી ચંદન કરી દઈએ, કનૈયાને ભાવથી ભાગવતજીને તિલક કરી દઈએ, બે હાથ જોડી માથું નમાવી અને સાચા હૃદયથી વંદન કરી દઈએ એટલે કનૈયો ચોક્કસ આપણી ઉપર રાજી થાય થાય ને થાય છે. એવા કનૈયાને વંદનની સાથે આ કથાનો પ્રારંભ આપણે કર્યો છે. અને એ વંદન સાથે સમય અત્યારે આપણને એમ સાવધાન કરે છે કે પહેલો દિવસ છે, પોથી યાત્રા થોડી વાતે ગાતે અને આનંદ સાથે આપણે પધરામણી કરીએ એટલે સમય સાવધાન કરે છે કે અત્યારે શાયન વિરામનો સમય થયો છે. એટલે ભગવાનને વંદનના પ્રારંભ સાથે આજની કથાને અહીં આપણે વિરામ આપશું. સવારની કથા બરોબર 9 વાગે, અને ફરી ભગવાનને વંદન સાથે મહાત્મયની કથા કે જેની અંદર આત્મદેવ બ્રાહ્મણ અને ધંધુકારીની કથાનો આપણે પ્રારંભ કરશું. 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ. भजमन श्री राधे, भजमन श्री राधे, ભજમન શ્રી રાધે, 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 भजमन श्री राधे, ભજમન શ્રી રાધે. યજમાન પરિવાર પૂજા માટે અહીંયા સ્ટેજ ઉપર બધા આવી જવાનું છે. કેસ ચુંદડી લઈને યજમાન પરિવાર બધા અહીંયા આવી જાય. श्री कृष्ण गोविंद भजमन श्री राधे, શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, राधे श्री राधे गोविंद भजमन श्री राधे, રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, राधे श्री राधे गोविंद भजमन श्री राधे, રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, भजमन श्री राधे, 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 ભજમન શ્રી રાધે. राधे श्री राधे गोविंद भजमन श्री
राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे સજોડે આપણે સવારે જેમ બેઠા હતા ને એ પ્રમાણે વ્યવસ્થિત હવની જગ્યાએ ઊભા રહી છે. બીજા ઊભાનું જ છે બાર સાઈડમાં પાછળ આગળ પાછળ ઊભા રહ્યો. આપી દો બસ રેડી. विनायकं गुरुभानुं ब्रह्मा विष्णुर्महेश्वर सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये जलमादाय यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनाद् विमुच्यते नमस्तस्मै विष्णवे. 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લઈ જજો. વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે. શ્રી અત્રાદ્ય બલપ્રદમા સૌતમે ઉત્તમે શ્રેષ્ઠે વા કિમ માસે પવિત્ર માસે હે श्रेष्ठे हि उत्तमेत शुक्लपक्षनम्यां तद्वासरा निमित्तमस्मिन् बृहस्पतिवासरे वाढेर परिवार समस्त पितृ उद्धरणे तवे श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञ कथा प्रारंभे प्रथमे अनिशायन वांगमय मूर्ति देवतानां स्मरण रचन कर्म. गंधाक्षतम पुष्पमादाय फूल પાંખડી ચોખા હાથમાં રાખી જવાના છે. એકને વધારે આપી દે એટલે બધાને પાસ કરે. આમ અંબાવી દે. ફૂલ પાંખડી ચોખા હાથમાં રાખી વાંગમય મૂર્તિ સ્વરૂપ ભગવાનની ભાગવતજીનું ધ્યાન ધરી રાખવાનું. ધ્યાનમ વંશી વિભૂષિત કરાન
નવનીરદાબાત પીતાંબરા તરુણબિંબ બફલાંધરોષ્ટાં પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત ત્વમહં ન જાની કૃષ્ણાત્વદેય પદપંકજપંજરાન્તે અદ્યેવ મે વિશતુ માનસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિદો સ્મરણં કુતસ્તે કંઠાવરોધન વિદો સ્મરણં કુતસ્તે વાંગમય મૂર્તિ પુરાણ પુરુષોત્તમ રાધા માધવ કૃષ્ણચંદ્ર ભાગવત દેવતાભ્યો નમો નમઃ ચડાવી દો. શાયન પૂજને ધ્યાયામિ ચિંતયામિ સકલ પૂજાર્થ ગંધાક્ષત પુષ્પાણેન વાંગમય મૂર્તિ પુરાણ પુરુષોત્તમાય નમઃ સકલ પૂજાર્થ સંપૂજિત્વા શર્કરોપહાર નિવેદ્યમ પ્રદર્શયેત અસ્તિ. ભગવાનને આપણે નૈવેદ્ય ત્યાં પ્રસાદ અર્પણ કર્યો છે. સવાજ જોડજો. નાભ્યા સેદન્નરિક્ષગુમ સહિષ્ણોદ્યો સમવર્તત પદભ્યામ ભૂમિ દિશા શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન નિવેદ્યમ નિવેદયામિ અમૃતિકૃત્ય. ડાબો હાથ મોઢાની સામે ભાગવતજીને પિતૃદેવોને બધાને જમાડતા એવો ભાવ સાથે 5 વખત જમાડે તે જમાડો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય નમઃ સ્વાહા. નિવેદ્યમ નિવેદયામિ. 5 ચમચી પાણી એક વ્યક્તિ મૂકી દેજો. 5 ચમચી હાથ અડાડો બધા. મધ્ય પાણીના સમર્પયામિ. ઉત્તરા પોષણ સમર્પયામિ. હસ્તો પ્રક્ષાલંજલ સમર્પયામિ. મુખ પ્રક્ષાલંજલ સમર્પયામિ. આચમનમ જલ સંપાદયામિ. તસ્ય ઉત્તમ વિરાજનમ. ભાગવતજીની ભાવ સાથે સવે આરતી ઉતારવાની છે. એકાબીજા બધા હાથ અડાડજો. સવે ભાગવતજીનું સ્મરણ કરી મંગલકારક ભાગવતજીની આરતી ઉતારી જવાની છે. વિરાજનમ.
સાર સારંભ જગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુ જમણા હાથમાં શીતલીકરણમ દેવારે વિવંદન ભાગવતજીને પિતૃદેવને બધાનું સ્મરણ કરી આરતીના વંદન આપી દીધું. રેડી. પછી તમારે બધા આરતીના વંદન લઈ લેવાનું. હવે ભાગવતજીને કોઈ આપવાની નથી, તમારે બધાને આરતીના વંદન લઈ લેવાનું. સ્વકલ્યાણે સકુશળે સ્વાતમારે વિવંદન સ્તો વૃક્ષાદંજનવાદાય ચતુર્પ્રદક્ષિણાયાન. ચાલો તમે આરતીનું વંદન લઈ લો ને આગળ જવા દો. બધાને આરતી આપો. પૈસા દક્ષિણા કઈ હાજર હોય તો મૂકવા, ન હોય તો બે દાણા ચોખા એકાદ વ્યક્તિ મૂકી દઈએ. ભાઈ મોટા ભાઈ ને કેમ કે છગનભાઈ અહીં આગળ લઈ લે. બે માણાને આગળ લ્યો. ભલે ધીમી ગાડી આજ ચાલે પણ પેલા લઈ લ્યો એને. બે માણા છે કે નહીં? અમારા ટેવસ કે નહીં? હા તો એ રહેવા દો. એમને ખાલી એક છગનભાઈ ને આગળ લઈ લો. હા એન્જિન એ છે ને આપણું. કઈ પપ્પા છે આજનું એન્જિન એ છે આપણું. આપો ફૂલ ચોખા આપી દો. બાકી બધાને ફૂલની પાંખડી ને ચોખા, બે દાણા ફૂલની પાંખડી ચોખા. પૈસા મૂકો મારે. 4 પ્રદક્ષિણા કરવાની છે બધા. આગળ ચગનભાઈ એની પાછળ આપણે આપણું એન્જિન છે અત્યારે. પ્રદક્ષિણા કરી શકો, ન કરો તો ન કરી શકાય પરિસ્થિતિ નીચે જવા. 4 પ્રદક્ષિણા કરવાની. હાથે સાથે રાખો. હાલો આમ ક્લોકવાઇઝ. ચાલો 4 પ્રદક્ષિણા. હાલો ભરતભાઈ. हमारो धन राधे 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 राधे. हमारो धन राधे 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 राधे. हमारो धन राधे श्री राधे શ્રી રાધે શ્રી રાધે. हमारो धन राधे श्री राधे श्री राधे. અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે. हमारो धन राधे 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 राधे. અમારો ધન રાધે 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 રાધે. हमारो धन राधे 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 राधे. અમારો ધન રાધે 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 રાધે. हमारो धन राधे राधे श्री राधे. અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે. हमारो धन राधे श्री राधे श्री राधे. અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે.
राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे ओ श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे हमारो धन राधे श्री राधे 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 श्री राधे हमारो धन राधे 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 हमारो धन राधे श्री राधे श्री राधे हमारो धन राधे श्री राधे श्री राधे हमारो धन राधे श्री राधे श्री हमारो धन राधे श्री राधे राधे तारी धुन लागी भोला तारी धुन लागी भोला तारे धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी हे पार्वती ना प्यारा तुम्हारी धुन लागी पार्वती ना प्यारा तुम्हारी धुन लागी हे पार्वती ना प्यारा तुम्हारी धुन लागी पार्वती ना प्यारा तुम्हारी धुन लागी ये लांबी जटा वाला तुम्हारी धुन लागी हमारे धुन लागी लांबी जटा वाला तुम्हारी धुन लागी हमारे धुन लागी हर हर शंभु भोला तुम्हारी धुन लागी हर हर शंभु भोला तुम्हारी धुन लागी ये हर हर शंभु भोला तुम्हारी धुन लागी हर हर शंभु भोला तुम्हारी धुन लागी श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे ओ श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री 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 राधे हे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे
श्याम को मिला दे, श्याम को मिला दे, प्यारे राम को मिला दे, श्याम को मिला दे, घन श्याम को मिला दे। राधे 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 श्याम को मिला दे, राधे 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 श्याम को मिला दे। ये राधा ढूंढ रही किसने मेरा श्याम देखा, ये राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम मैंने वृंदावन में देखा, राधा तेरा श्याम मैंने वृंदावन में देखा। ये बंसी बजाते हुए राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। बोलिए श्री भागवत भगवान नी जय, कृष्ण कन्हैया लाल नी जय, पितृ नारायण देवनी जय, गुप्त प्रयागराय जी महाराज नी जय, वल्लभादेशनी जय, श्याम सुंदर यमुने महारानी जी की जय, गंगेश्वर महादेवनी जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। विष्णवे विष्णवे प्रभु विष्णवे नमः। ભાગવતજીને પગે લાગી લ્યો, વંદન કરી લ્યો, ભેટ દક્ષિણા અર્પણ કરવી કરો, પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરી દો, બધાને પ્રસાદ આપવા માટેની વ્યવસ્થા કરી દો, વડીલોને બધા ભૂદેવોને પગે લાગી લેવાનું। અહીંયા જેટલું મહત્વ પોથીનું છે એટલું જ મહત્વ વहाँ પણ રાખેલી પાઠની પોથીનું છે। અહીંયા વંદન કરવાના, ત્યાં પણ વંદન પોથીજી